ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना છોડેંગે. આવું કરવું છે? બાળપણથી મને મારા એક મિત્રે શીખવાડ્યું કે દેવેન્દ્ર, દોસ્તી જે છે ને એમાં ભૂલો બહુ થશે. ટકાવવી છે? હા. તો બે વસ્તુ શીખી જા. દોસ્તની નબળી બાજુ તારા ઝાંપાની અંદર ના આવવા દેશ, દોસ્તને આવવા દે છે. મિત્રની ખરાબ બાજુને અંદર ના લાઈશ. તું આવ, તે મારી પર ગુસ્સો કર્યો તો બહાર રહી ગયો, તે મારી જોડે છેતરપિંડી કરી હતી, બહાર રહી ગઈ, તે મારી જોડે હલકટાઈ કરી હતી, બહાર રાખું. ઝાંપાની અંદર તું આય, તું જેવો આવે એવી તારી બધી ખરાબીઓ હું ભૂલી જઉં. આવું એને મને શીખવાડ્યું. અને આ હશે લગભગ 14 વર્ષના હતા ત્યારે એને આ શીખવાડ્યું. આજે 55 વર્ષથી દોસ્તી છે. અમે રોજ નિયમિત એકબીજાના ઝાંપામાં પ્રવેશતા, પણ અમે કોઈની બુરાઈઓને અંદર લેવા નહીં. હું એને ઘરે જઉં તો એ મારી ભૂલોને અંદર ના લે. એ મારા ઘરે આવે તો એની ભૂલોને હું મારા ઘરમાં ના આવવા દઉં. એક બહુ જ સારી વાત એને બીજી એ કરી હતી કે દોસ્તી છે ને એના વિશે જાણવું જ નહીં. You are very nice if you are unknown about your friend. તમે જેટલું ઓછું તમારા દોસ્ત વિશે જાણો એટલી દોસ્તી મજબૂત. અરે દોસ્ત છે, જોડે બેઠા, ચા પીધી, વાતો કરી, નાસ્તો કર્યા, ગાયા, નાચ્યા, કૂદ્યા, ધેટ્સ ઓલ. તારી જાતિ શું છે, તું શું કરે છે, કેટલું કમાય છે, તારા મા બાપ શું છે, તારા નહીં, એની બાબતમાં રસ જ. યુ આર નોટ અવેર. અને બંને જણા જો આવું નક્કી કરીને કે આપણે એકબીજાની એની જોડે મતલબ જ નથી, આપણા બહેનો આપણે બે બેઠા છે ને બસ આપણે માત્ર આપણી દોસ્તીની વાત કરવી છે. દોસ્તની અંદર શું છે, સારું શું ખોટું, એની વાત નથી કરવી. અને મને આ વસ્તુ 55 વર્ષથી મારા મગજમાં છે. દોસ્તી હલી નથી હલી. ત્યારે અમે લોકો એક રૂમ રસોડામાં જ રહેતા હતા, ને એ તો એક જ રૂમમાં રહેતો હતો મમ્મી પપ્પા સાથે, અને અમે મમ્મી પપ્પા સાથે એક જ રૂમમાં રહેતા હતા. ત્યારે દોસ્તી શરૂ થઈ હતી. 55 વર્ષ થયા અને એ કેટલો બધો સભાન હતો, હું તો નહોતો જ. પણ એણે મને આ સૂત્ર 2 આપ્યા હતા કે ડીકે યાર, તારે મારા ઘરમાં આવવાનું ને મારે તારા ઘરમાં આવવાનું. દોસ્ત આવે પણ દોસ્તની વાતોને કહી દેવાનું, ઝાંપાની બહાર મૂકીને આવો. અને આ દોસ્તીનું સાચું લેસન હતું જે 55 વર્ષે પણ અકબંધ રહ્યું છે.